રામભાઈ, મારે આજે પહેલા તો તમારા વિશે થોડું વધારે જાણવું છે. તમારા વિશે ઘણું બધું સાંભળ્યું છે કે તમે બહુ જ સરસ બધા ફૂડ સપ્લિમેન્ટ્સ બનાવ્યા છે, દવાઓ બનાવી છે, પણ તમારા વિશે તમારા મોઢે આજે થોડું વધારે સાંભળવું છે. તો તમારો અભ્યાસ તમે શું કર્યો છે, કેટલો અનુભવ છે, એના વિશે થોડી વાત કરશો? શ્યોર. જો મેં એકચ્યુઅલી અભ્યાસ કરેલો છે બ્રીડિંગ બાયોલોજી અને બાયોકેમિસ્ટ્રીમાં ડોક્ટરેટ કરેલું છે. ઓકે. સરદાર પટેલ યુનિવર્સિટીમાં પીએચડી તો નથી થયું, પણ પીએચડી મેં કરેલું છે ત્યાં એમએસ યુનિવર્સિટીમાં બરોડા. ઓકે. હા, અને મારો જે ટોટલી અભ્યાસ હતો એ બર્ડ્સ ઉપર હતો. ઓકે. હા, અને બર્ડ્સમાંથી ટોટલી મને જે કંઈક લાગ્યું કે ભાઈ આ મારે રિસર્ચ કરવી જોઈએ સારી કે જે હ્યુમન બિંગને પરફેક્ટલી કામ લાગે, એ રીતે મેં આ મારું કામ આગળ વધારેલું. અને મેં બર્ડ્સના બ્રોઇલર પક્ષીઓ એ ટાઈમમાં જે કંઈક હતા કે એ લોકો બર્ડ્સ બોડી વેઇટ સહન નહોતા કરી શકતા અને એમના લેગ્સ ઘણા પાતળા હતા. એટલે તે વખતે થોડી રિસર્ચ કરી કે ભાઈ આ કેમ આવું બને, તો એમના લેગ્સમાં કેટલી સ્ટ્રેન્થ વધારે આવે, એ રીતે થોડું કામ શરૂ કરેલું. અને આખી મારી જે પીએચડી ડિગ્રી એ ટોટલી મેં બ્રીડિંગ બાયોલોજીમાં કમ્પ્લીટ કરી. અને એમાં મેં મારું જે સંશોધન જે કર્યું પક્ષીઓ ઉપર એ હ્યુમન બિંગમાં કર્યું. પાછું હ્યુમન બિંગમાં બી એ જ પ્રોબ્લેમ જે બર્ડ્સમાં છે. એટલે મને એવો ખ્યાલ આવ્યો કે એકચ્યુઅલી હ્યુમન બિંગ અને બર્ડ્સ બંને એકબીજા સાથે સંકળાયેલા તો છે જ. અને એ કેવી રીતે, તો મને એમ લાગ્યું કે ધીસ ઇઝ ધ ઇવોલ્યુશન્સ થિયરી. ઓકે. હા, કે ભાઈ પહેલાં નાના જંતુઓ પેદા થયા, બેક્ટેરિયા થયા, પછી ગ્રેજ્યુઅલી ઇવોલ્યુશન્સ સ્ટાર્ટ થયું. જે ડાર્વિન્સના લો મુજબ દેડકા થયા, પછી મોટા મગરો થયા, પછી ફિશ થઈ, ફિશ પછી પક્ષીઓ થયા, પક્ષીઓ પછી મેમલ્સ આવ્યા, મેમલ્સમાં એમ કે ભાઈ રેટ થયા, આ થયા, અને એવી રીતે વાંદર થયા, અને વાંદરમાંથી પછી હ્યુમન બિંગનું ડેવલપમેન્ટ થયું. એ રીતે યુગો સુધી આ ડેવલપમેન્ટ સદંતર ચાલતું રહ્યું. એમાં એ થિયરી ઉપર હું થોડો આગળ વધ્યો તો મને એવું લાગ્યું કે ભાઈ માણસ સાથે પક્ષીઓ ખૂબ જ નજીકથી સંકળાયેલા છે. બરાબર. ડૉક્ટર રામભાઈ, તમે અમુક મોટી ફાર્મા કંપનીઓ માટે પણ તમે બધું રિસર્ચ કર્યું છે અને એમને તમારા ફોર્મ્યુલેશન્સ પણ આપ્યા છે, તો એ કઈ કંપનીઓ છે ને તમે શું કર્યું છે એના વિશે થોડી માહિતી આપશો? શ્યોર. કે એમાં જે મોટી કંપનીઓ તો હાલની તારીખમાં મારી પાસે બે જ છે. એક છે રેઇનબક્સી અને બીજી છે વોકાર્ડ. વોકાર્ડમાં હું લગભગ 12 પ્રોડક્ટ આપું છું, અને એ પ્રોડક્ટ બધા હ્યુમન બિંગ માટેના નથી, બધા વેટરનરી પ્રોડક્ટ છે. અચ્છા. અને એમના બધા ફોર્મ્યુલેશન્સ બી અમે જ કરીએ છીએ, જે 12 પ્રોડક્ટના. ઓકે. સેમ વે જે રેઇનબક્સી એને માટે બી અમે લગભગ આજની તારીખમાં 4 થી 5 પ્રોડક્ટ આપીએ છીએ, અને એ બી અમારા જ ફોર્મ્યુલેશન્સ છે. ઓકે. તો ડૉક્ટર રામભાઈ, તમે જે રિસન્ટલી તમે જે આ 2 નવી પ્રોડક્ટ જે લોન્ચ કરી છે, એક છે બોન કેર પ્રેડિકેલ અને બીજી છે આર્થ્રોફ ફોર જોઈન્ટ કેર, તો એ બંને પ્રોડક્ટ વિશે થોડી વધારે માહિતી આપશો? શ્યોર. કારણ કે પહેલાં મારી એક ઈચ્છા તો હતી કે હ્યુમન બિંગ માટે જવું, એટલા માટે મેં એક પ્રોઝિલ નામનું પ્રોડક્ટ પહેલું મૂકેલું બજારમાં. અચ્છા. પણ કેટલાક સંજોગોને કારણે મેં વિથડ્રોલ કરી લીધું. અચ્છા, એ પ્રોઝિલ પ્રોડક્ટ કેટલા વર્ષ પહેલા તમે સંશોધન કર્યું હતું? આજથી 20 વર્ષ પહેલા. અચ્છા, 20 વર્ષ. હા. અને ત્યારે એ પ્રોડક્ટ મેં બોમ્બેમાં પહેલું લોન્ચ કરેલું, પણ કેટલાક કારણોસર એ પ્રોડક્ટ મારે વિથડ્રોલ કરી લેવું પડ્યું. કારણ કે એ ગોદરેજ નહીં પણ ગ્લેક્સો કંપની સાથે થોડી ટાઈપ કરેલી. એમાં પહેલું અમે સંશોધન કરેલું કે ભાઈ ગોદરેજમાં ગ્લેક્સો તે વખતે બેબી ફૂડ આપતું હતું અને એનું નામ ફેરેક્સ હતું, પણ તે ટાઈમે ઓનલી વેજીટેરિયન ફેરેક્સ જ મળતું હતું. ઓકે. તો અમે તે વખતે એક એના ડૉક્ટર હતા, એની સાથે નેગોશિએટ કરીને એ લોકોએ કહ્યું કે તમે રામભાઈ અમે આ પ્રોઝિલ જેવું પ્રોડક્ટ અમને બની આપો, ફેરેક્સ, એક ફેરેક્સ તો સારું, તો અમે બની આપેલું. પણ એ પહેલું એક ફેરેક્સ એ લોકોને આપેલું, પણ એમાંથી અમારે કંઈક થોડા ડિસ્પ્યુટ ઊભા થયા, એને કારણે મારે બોમ્બેમાં જે મારું પ્રોઝિલ પ્રોડક્ટ ચાલતું હતું એ બી બંધ કર્યું. અને
ટોટલી પછી મેં પ્રોડક્ટ બંધ જ કરી. તો ડોક્ટર રામભાઈ, આપણે આ બે પ્રોડક્ટ જે પ્રેડિકેલ અને આર્થ્રોફ છે એના વિશે વધારે માહિતી તમે આપો એ પહેલા અમને આ પ્રોઝિલ જે પ્રોડક્ટ છે એના વિશે થોડી વધારે માહિતી આપશો? હા હા, ચોક્કસ. જે પ્રોઝિલ પ્રોડક્ટ છે એ એકચ્યુઅલી એગ્સ પ્રોટીન છે. ઓકે. અને એગ પ્રોટીન બ્લેન્ડેડ વિથ ધ મિલ્ક છે, ડ્રાય મિલ્ક. ઓકે. એમાં કોઈ પણ જાતનું કંઈ બહારથી કોઈ મિનરલ્સ કે વિટામિન્સ કોઈ એડ કરવામાં નથી આવ્યા. અચ્છા. એ ફક્ત ટોટલી નેચરલ વિટામિન્સ અને નેચરલ એમાઇનો એસિડ્સ છે. ઓકે. અને જે ટોટલ 24 એસેન્શિયલ એમાઇનો એસિડ્સ આ પ્રોડક્ટની અંદર સમાવેલા છે. અચ્છા. અને એને કારણે જે એનું રિઝલ્ટ છે કે ટોટલી ઇન્ડિયામાં કોઈ પણ પ્રોટીન હોય એના કરતાં બેસ્ટ પ્રોટીન તરીકે કાઉન્ટ થયેલું છે અને બેસ્ટ પ્રોટીન તરીકે અમે રિઝલ્ટ લીધેલા છે. અને આજની તારીખમાં પણ એના રિઝલ્ટ બેસ્ટ છે જ, સિવાય કે અમે માર્કેટિંગ નથી કરતા. ઓકે. તો તમે આ હવે બોન કેર, પ્રેડિકેલ અને આર્થ્રોફ વિશે થોડી વધારે માહિતી આપશો? હવે જે બોન કેર પ્રોડક્ટ છે, એકચ્યુઅલી બોન કેર પ્રોડક્ટ જે મેં રિસર્ચ તો કરેલું પણ એને હું માર્કેટમાં લઈ જઈ નહીં શક્યો. મને એક થોડી ઈચ્છા તો હતી કે આ હ્યુમન બિંગ માટે આટલું સારું પ્રોડક્ટ જો રજરી જાય તો સારું ન કહેવાય, મારી સાથે દરબાઈ જાય મગજમાં. અને એ એકચ્યુઅલી પ્રોડક્ટ છે સેલમાંથી બનાવેલું. હા. હવે જે સેલ છે એમાં સેલ તો ઘણા બધા પ્રકારના હોય. એમાં સી સેલ હોય, સીમાં ઘણી બધી ફિશ હોય એના સેલ હોય, એવી રીતે એક સેલ હોય, બર્ડ્સના બી સેલ હોય, બીજી બધા સેલ્સ બી શું કહેવાય આપણે નાના નાના જે જંતુઓ હોય એના બી સેલ હોય. એટલે સેલ ઘણા બધા પ્રકારના હોય. એમાં મેં મારી રીતે મારા સિલેક્ટ સેલ કરેલા છે. બર્ડ્સ અને સી સેલમાંથી થોડાક સેલ લીધેલા છે. ઓકે. બંને સેલના મેં અભ્યાસ કર્યો કે ભાઈ આમાં કયો સેલ સારો, કયો ડાયજેસ્ટિબલ છે અને કેટલો ડાયજેસ્ટિબલ છે અને કયાનું રિઝલ્ટ વધારે સારું છે એનો મેં થોડો સ્ટડી કર્યો 2 વર્ષ સુધી. તો મને એમ લાગ્યું કે ભાઈ મારી દ્રષ્ટિએ મારા જે સેલ છે એ સારા છે. કયા સેલ છે એ હું તમને અત્યારે જણાવતો નથી. ના, એ તો તમારો એક તમારી સિક્રેટ ફોર્મ્યુલા છે, એટલે એ તો ચોક્કસ રાઈટ તમે તમારી પાસે જ રાખશો. પણ આ જે પ્રેડિકેલ જે બોનકેર જે છે એ શેના માટે વધારે ઉપયોગી છે એ હું તમને આપને કહું. હા. કે એ જે સેલમાંથી જે પ્રોડક્ટ મેં બનાવેલું એ એકચ્યુઅલી બોન કેર એટલે બોન માટે બેસ્ટ છે. હાડકા. હા. હવે હાડકામાં હાડકા પોચા હોય, હાડકા લૂલા હોય, હાડકા વાંકા થઈ ગયા હોય, હાડકામાં પોર્સ પડી ગયા હોય એટલે છિદ્રો પડી ગયા હોય, હાડકા ભાગી ગયા હોય, ઇન શોર્ટ હાડકાનો કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય, હાડકાનો ઘસારો લાગેલો હોય, આ બધા માટે આ જે બોન કેર પ્રોડક્ટ છે એ આજની તારીખમાં મારી દ્રષ્ટિએ હું તો વર્લ્ડ વાઇઝ કહું, હું ઇન્ડિયા વાઇઝ નહીં કહું કે એ બેસ્ટ પ્રોડક્ટ એટલા માટે ગણાય કે એની ડાયજેસ્ટિબિલિટી 95 to 96% ડાયજેસ્ટિબિલિટી છે આ પ્રોડક્ટની. કે જેથી ધારો કે તમે 100 ગ્રામ પ્રોડક્ટ લો તો એમાંથી 95% પ્રોડક્ટ તમારું બોન સાથે ભરી જવાનું છે. કારણ કે એના એ જે કેલ્શિયમ છે એ અત્યારે જે પ્રોડક્ટ બનાવેલું છે બોન કેર, એનું જે કેલ્શિયમ છે એ કેલ્શિયમ એક એવું કેલ્શિયમ છે કે જે આપણા બોનને ભરતું કેલ્શિયમ છે. એ બોન અને આપણું કેલ્શિયમ બંને સેમ છે. આપણા બોન અને દાંત એની અંદર જે 27 મિનરલ્સ રહેલા છે એ સેમ મિનરલ્સ આ કેલ્શિયમ પાવડરમાં રહેલા છે. એટલે આની અંદર એને ભરતા કોઈ વાર લાગે નહીં. જેમ કે કેરોસીનમાં ડીઝલ બહુ ઝડપી ભરી જાય એવી રીતે આ કેલ્શિયમ આપણી બોડીમાં એટલું ફાસ્ટ ભરી જાય. બરોબર. એટલા માટે એના રિઝલ્ટ બેસ્ટ છે. અને બેસ્ટ એટલે મીન્સ કે વિધિન આ શોર્ટ પીરિયડમાં આના રિઝલ્ટ મળે છે. અને તેમ છતાં બી એની અંદર એના ડાયજેશન માટે વિટામિન D3 એટલું જ એડ કરવામાં આવે છે, બાકી કોઈ ચીજ અમે એડ કરતા નથી. અને એના જે ટોટલી કન્ટેન્સ છે નેચરલ છે, નેચરલ 27 મિનરલ્સ છે એમાં. અચ્છા. હા. અને કેલ્શિયમ કાર્બોનેટ છે, ટોટલી કેલ્શિયમ કાર્બોનેટ છે. ઓકે. અને હાઈએસ્ટ ડાયજેશન પાવર છે. ડોક્ટર રામભાઈ, મેં એવું સાંભળ્યું છે કે અમૂલ જે બ્રાન્ડ છે એના જે ડિરેક્ટર જે પહેલા રહી ચૂક્યા છે ડોક્ટર વીવી કુરિયન, એમને પણ આ બોનકેર, પ્રેડિકેલ અને જે આર્થ્રોફ પ્રોડક્ટ જે છે એને લીધે ખૂબ ફાયદો થયો છે. તો એમના એક્સપિરિયન્સ વિશે થોડી વાત કરશો? એમની સાથે મારો આમ તો પોતાનો કોઈ એક્સપિરિયન્સ છે નહીં,
હા. પણ હું એમને આજથી 1 વર્ષ પહેલા મળેલો હમ. અને એમને આ મારું બોન કેર નહીં પણ જોઈન્ટ કેર પ્રોડક્ટ આર્થ્રોપ જેને કહેવામાં આવે એ પ્રોડક્ટ અમે એમને આપ્યું હતું Okay. અને એના રિઝલ્ટ એમને ત્યાં ઘણા જ સારા આવેલા છે. એવું એમના જે ડ્રાઈવર અહીંયા પ્રોડક્ટ લેવા આવે હા. એ એવરી ટાઈમ હું એમને પૂછું કે ભાઈ સાહેબને કેમનું છે, તો મને એટલું જણાવે કે સાહેબને ઘણું સારું છે અને ડે બાય ડે સાહેબને સારું થતું જાય. બરોબર. બસ એટલા જ હું કહી શકું. એનાથી વિશે સાહેબ વિશે હું કશું કહી ના શકું. બરોબર છે. ડોક્ટર રામભાઈ, આપણે એ પ્રોડક્ટ જે છે, હા, રાઈટ, એ દિવસમાં એક જ વાર લેવી જોઈએ અને સવારે જ લેવી જોઈએ. એ સિવાય બપોરે લઈ શકાય? બપોરે તો નહીં લેવી જોઈએ જનરલી, પણ સાંજે લઈ શકાય. ઓકે. એમાં કોઈ લેવા માટેનો તો કોઈ પ્રશ્ન છે જ નહીં. સવારમાં એટલા માટે કહેવામાં આવે છે કે ભૂખ્યા પેટે એમ્ટી સ્ટમકથી એટલા માટે લેવામાં આવે કે એ ટાઈમે ટોટલી જે શરીરના હોર્મોન્સ છે એનું સિક્રેશન્સ ટોટલી સ્ટમક ઉપર હોય. જેવું પ્રોડક્ટ શરીરમાં જાય તો તરત જ એ બધા જે તમારું સર્ક્યુલેશન છે એ આખી બોડીમાં વર્ક કરતું થઈ જાય. એટલે એ પ્રોડક્ટ શરીરમાં બધે પહોંચી શકે એટલા માટે એને ભૂખ્યા પેટે લેવાનું. બરોબર. બાકી તો બીજું કોઈ એનું પાછળ રીઝન નથી. અને એ સ્પેશિયલી જે જોઈન્ટ કેર આર્થ્રોપ જે પ્રોડક્ટ જે હા, છે હા. એ દિવસમાં એક જ વાર લેવી જોઈએ કે વધારે વાર લઈ લઈ શકાય? શકાય. એક જ વખત લેવી જોઈએ એવું તો અમે એટલા માટે નક્કી કરેલું કે મેં એક પેપર રીડિંગ કરેલું, એમાં વાંચેલું કે ભાઈ આ જાતનું જે પ્રોડક્ટ છે મેમ્બ્રેનસ પ્રોડક્ટ અથવા કોલેજન પ્રોડક્ટ એ 500 મિલીગ્રામ ઇનફ છે એમ કે એના જોઈન્ટ માટે અથવા એની ફ્લેક્સિબિલિટી માટે અથવા તો એના સ્વેલન માટે, એટલે જે સોજા આવેલા હોય એ ઉતારવા માટે. પણ એવું કંઈ છે નહીં. મેં મારી જાતે બી ટ્રાયલ લીધેલા છે કે 2 પ્રોડક્ટ 2 વખત મેં પણ લીધેલું છે, પણ એની કોઈ આડઅસર તો થવાની છે નહીં. બરોબર છે. હા, એટલે 2 વખત બી લઈ શકાય. જરૂરિયાત પ્રમાણે એને 2 વખત શું 3 વખત પણ આપી શકાય. ઓકે. અને પણ કોસ્ટલી પ્રોડક્ટના હિસાબે અમે અહીંયા લોકોને એમ કહીએ કે ભાઈ એને ભલે ધીરું મટે પણ એને વધારે પૈસા ન ખર્ચવા પડે, એટલા માટે અમે એને એમ કહીએ કે ભાઈ તું 1 વખત લેજે. બરોબર. અને જે આપણું આ જે બોનકેર પ્રેડિકેલ જે પ્રોડક્ટ જે છે હા. એ સવાર બપોર અને સાંજ લેવું જોઈએ. તો એ પણ વધારે વાર લઈ શકાય? હા, એ લઈ શકાય. જનરલી આમ તો એવું માનવામાં આવે છે કે લેડીઝ હોય અથવા તો જનરલી લેડીઝને વધારે કેલ્શિયમની ડેફિશિયન્સી હોતી હોય છે. અચ્છા. એમાં એની પ્રેગ્નન્સી દરમિયાન એનું કેલ્શિયમ ધોવાઈ ગયું હોય, પછી બીજા કોઈ કારણોસર મેન્સ્ટ્રુઅલ સાયકલમાં મેનાપોઝમાં બી કેલ્શિયમ એનું ચાલ્યું જતું હોય, એટલે કેલ્શિયમની ડેફિશિયન્સી એને ઘણી જ હોય. પણ છતાં બી એવું એક માનવામાં આવે છે કે આ કેલ્શિયમ અથવા બીજું કોઈ બી કેલ્શિયમ હોય તો હું એવું માનું કે એકી સાથે 400 મિલીગ્રામથી વધારે કેલ્શિયમ ડાયજેસ્ટ નથી. બરોબર. એવું આપણું બોડી નથી. બરોબર. પણ છતાં બી વધારે કેલ્શિયમની જરૂરિયાત હોય જનરલી લેડીઝને કે જેન્ટ્સને બી. જેન્ટ્સને 1000 મિલીગ્રામ કેલ્શિયમની રિક્વાયરમેન્ટ જનરલી હોય દરરોજની. એવી રીતે લેડીઝને 1200 થી 1300 મિલીગ્રામની બી કેલ્શિયમની રિક્વાયરમેન્ટ હોય અને એ પૂરી ન થઈ શકે એટલા માટે આ એક્સ્ટ્રા કેલ્શિયમ બહારથી લેવામાં આવે. હવે આપણી જે એક કેપ્સ્યુલ છે, એક કેપ્સ્યુલની અંદર 250 મિલીગ્રામ 350 મિલીગ્રામથી વધારે કેલ્શિયમ નથી મેક્સિમમ. બરોબર. એટલે હવે લેડીઝને જ્યારે જરૂરિયાત હોય તો એને કેલ્શિયમની અંદર તો 350 મિલીગ્રામ મિલીગ્રામ કેલ્શિયમ આવતું જ નથી ટોટલી. કેલ્શિયમ નેટ વેઇટ. બરોબર. બાકીનો તો કાર્બોહાઈડ્રેટ છે. પણ જ્યારે કેલ્શિયમ નેટ વેઇટ આપણે એને 400 મિલીગ્રામ એકી સાથે આપવું હોય તો આપણે એક કેપ્સ્યુલ કરતા એને વધારે કેપ્સ્યુલ આપી શકીએ, એકી સાથે 2 કેપ્સ્યુલ આપી શકીએ. કોઈ પ્રોબ્લેમ ના આવે. બરોબર. અને આખા દિવસ દરમિયાન એને જરૂરિયાત, સપોઝ કોઈ એવો પેશન્ટ હોય કે એના બોન બ્રેકેજ થઈ ગયા, એને ઓસ્ટિયોપોરોસિસ હોય અથવા ઓસ્ટિયોઆર્થરાઇટિસ પણ હોય, એને વધારે પ્રમાણમાં હોય, સિવિયર પેશન્ટ હોય, એની રિક્વાયરમેન્ટ સપોઝ કે પર ડે 100 મિલીગ્રામ કેલ્શિયમની હોય તો એ 2 કેપ્સ્યુલ એકી સાથે લઈ શકે, કોઈ પ્રોબ્લેમ ના આવે. બરોબર. ડોક્ટર રામભાઈ, આ જે તમે બંને પ્રોડક્ટ જે છે એ તમે કેટલા સમયથી તમે બધા પેશન્ટ્સને તમે આપો છો? હા, એક કે 2008થી મેં એકચ્યુઅલી પ્રોડક્ટ તો બનાવ્યું, પણ પ્રોડક્ટ મારું કોઈ ખરીદે નહીં, કોઈ લે નહીં. એટલે મેં એક્સપેરિમેન્ટલ વર્ક માટે મારા ફ્રેન્ડ સર્કલમાં પછી બીજા લોકોને મેં એમ જ આપવા માંડ્યું તો એ લોકોને રિઝલ્ટ આવતા ગયા. એટલે એ એકબીજાને લઈ આવે અમારી પાસે. અને એ ટાઈમે હું કોઈ પણ પૈસા લેતો નહોતો, એટલે લોકોને પ્રોડક્ટની બી કિંમત હતી નહીં. ઘણા માણસો લઈ જાય પ્રોડક્ટ અને લે નહીં.
બરોબર. એટલા માટે પછી મેં એને પહેલા વર્ષે તો 6-1 લાખ રૂપિયાનું પ્રોડક્ટ લોકોને મફત જ વેચ્યું. પણ એ બધાને રિઝલ્ટ આવ્યા એટલે એ લોકોએ બીજા વર્ષે 2009માં મારી પાસે ઘણા બધા પેશન્ટો આવવા લાગ્યા, માણસો એમાંથી એકબીજાને લઈ આવે, માઉથ ટુ માઉથ આ થયું. એમાં એ લોકો પાસે બી શરૂઆતમાં મારા પૈસા હું ઓછા વેચતો હતો, પૈસા લેતો નહોતો. રાઈટ. પછી એમ નક્કી કર્યું કે જો મફત લઈશ, મફત પ્રોડક્ટ આપીશ તો મને બી પ્રોબ્લેમ્સ આવતા હતા કે મારી પાસે એટલું ફંડ ના હોય. એ તો સ્વાભાવિક વાત છે કે ઘરમાં બી ઝઘડા થાય ના થાય, એટલે મેં થોડો ફંડ લેવાનો એ લોકો જોડે નક્કી કર્યું. એ લોકો મને આપતા હતા અને છેવટે હું એ લોકોને પહેલા તો પાવડર ફોર્મમાં આપતો હતો. બરોબર છે. પણ જયારે પાવડર ફોર્મમાં આપતો હતો તો મારે લાયસન્સ બી લેવાના હતા. તો ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ તરફથી બી થોડું જાણવા મળ્યું કે બી જો પાવડર આપે અને લોકોને બી એવું લાગ્યું કે પાવડર લેવાથી માત્રા જરવાય નહીં, બરોબર, કોઈ વધારે લઈ લે ઓછી, આ બધા પ્રશ્નો થોડા હતા. રાઈટ. એટલે પછી મેં બી નક્કી કર્યું કે બી કેપ્સ્યુલમાં આપણે ભરીને આપીએ તો સારું. કોઈ પાર્ટીઓએ સજેશન બી કર્યું કે તમે ટેબ્લેટ કેમ ના બનાવો. બરોબર. પણ હું જો ટેબ્લેટ બનાવું તો એના જેટલી નેચરલ કન્ટેન્ટ્સ છે એ બ્રેકઅપ થઈ જાય. કારણ કે એની અંદર બીજા આર્ટિફિશિયલ મટીરિયલ જેવા કે ગમ, પછી એને ટેમ્પરેચર વધારે આપવું પડે, ગ્રેન્યુલેશન્સ બનાવવું પડે. એટલા માટે મેં કેપ્સ્યુલ ભરવાનો વિચાર કર્યો અને પછી કેપ્સ્યુલમાં મેં પ્રોડક્ટ આપવાનું નક્કી કર્યું. અને જ્યારથી કેપ્સ્યુલમાં આપવાનું પ્રોડક્ટ નક્કી કર્યું ત્યારથી બી હું પૈસા લેવાના મેં બી શરૂ કર્યા કે ભાઈ મને પોસાય કે ભાઈ મને 25 રૂપિયા મળે છે તો મને સેટિસ્ફેક્શન છે કે ભાઈ મારો ખર્ચો કાઢતા 25 રૂપિયા મળે તો મારું ઘર ચાલી શકે. એ દ્રષ્ટિએ મેં 1 વર્ષ સુધી 2008-9 થી તે 10 સુધી અને 10ની છેક દિવાળીના લાસ્ટ એટલે 2010 સુધી મેં ચાલુ કર્યું, 10મા મહિના સુધી આ પ્રોડક્ટ. ડોક્ટર રામભાઈ, આ જે બંને જે પ્રોડક્ટ જે છે એ અત્યારે હવે ગવર્મેન્ટ એપ્રુવડ લાયસન્સ પ્રોડક્ટ છે, તો આ લાયસન્સ તમને ક્યારે મળ્યું? હા, આ લાયસન્સ મને લાસ્ટ યર એટલે 2010માં મને લગભગ જૂન મહિના પહેલા લાયસન્સ મળ્યું. અચ્છા. હા, અને મને લાયસન્સ નંબર આપી દીધો. ઓકે. હા, એટલે પછી મેં મારા લેબલ છપાવ્યા અને પછી બોટલ ભરી અને કેપ્સ્યુલમાં મેં આ પ્રોડક્ટ આપવાનું શરૂ કર્યું. બરોબર છે. અને આ જે પ્રોડક્ટ જે છે એકદમ નેચરલ છે એટલે કોઈ પણ આડઅસર છે નહીં. તો અત્યાર સુધીના તમારા જે પેશન્ટ જે છે કે 2008 થી, તો એમાં કોઈ એકાદ પણ એવો બનાવ બન્યો છે ખરો કે એમને કંઈ આડઅસર થઈ હોય કે એવું કંઈ તમારા ધ્યાનમાં આવ્યું હોય એવું બન્યું છે ખરું? હા, એવું 2 પેશન્ટોને એવું બન્યું છે કે એ લોકોએ એવું કહ્યું કે ભાઈ અમને આનાથી ટોયલેટ બંધ થઈ ગયું એટલે કબજિયાત થઈ ગઈ, બસ. આ 2 કમ્પ્લેન આવી છે. પછી બીજા 2-3 પેશન્ટ એવા હતા કે ભાઈ અમને કોઈ જાતનું રિઝલ્ટ મળ્યું નથી. પણ એ રિઝલ્ટ નહીં મળવા પાછળ એક જ કારણ હતું કે એ લોકો ડ્રિંક્સ બી લેતા હતા. અને અમે એમને કહ્યું કે ડ્રિંક સાથે આ પ્રોડક્ટ લેવું. ડ્રિંક સાથે તમે ભલે ગમે એટલું બીજી ચરી પાડતા હો પણ ડ્રિંક સાથે ન લો તો સારું. નહીં, આલ્કોહોલ લેવા હાથે કોઈ મતલબ નતો, પણ અમારો એક ટાર્ગેટ હતો કે આને કોઈ ચરીની જરૂર હતી જ નહીં, પણ છતાંય જો માણસ ડ્રિંક લેતો ઓછો થાય એ અમારો ટાર્ગેટ હતો. એટલે અમે એમને એવું કહેતા કે તમારે આની સાથે નહીં લેવું, અને એ પ્રોડક્ટ લેતા નતા. 2 દિવસમાં પ્રોડક્ટ લે તો રિઝલ્ટ ન મળે, કારણ કે આ ટોટલી નેચરલ પ્રોડક્ટ છે એટલે ઇટ ટેક્સ ટાઈમ. એને જો ઓછામાં ઓછું 15-20 દિવસ કે 1 મહિનો લો તો એની ઇફેક્ટ સ્ટાર્ટ થાય. બરાબર. અને સપોઝ જે માણસો અગાઉથી પેઇન કિલર લેતા હતા અથવા તો સ્ટીરોઇડ લેતા હોય તો એ લોકોને આ પ્રોડક્ટનું કોઈ રિઝલ્ટ 1 મહિનામાં મળતું નથી. પણ 2 મહિના જો કન્ટિન્યુએશનમાં કરે અને પેઇન કિલર અથવા તો જે સ્ટીરોઇડ છે એને જો ધીરે ધીરે બંધ કરી દે તો કોઈ પ્રોબ્લેમ્સ આવતો નથી. ડોક્ટર રામભાઈ, જનરલી જે આર્થરાઇટિસ જે છે, સાંધાના દુખાવા છે, રાઈટ, હાડકા પોચા પડી જવા છે, એ બધા જે પ્રોબ્લેમ્સ જે છે એ મોટી ઉંમરે વધારે થતા હોય છે. અને જનરલી મોટી ઉંમરે હવે આજકાલ લોકોને બીપી પણ રહેતું હોય છે, બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, એ બધું રહેતું હોય છે. તો શું એની સાથે આ બધા પ્રોબ્લેમ્સ હોય એની સાથે આ પ્રોડક્ટ લઈ શકાય? તમારું શું મંતવ્ય છે? કોઈ આ પ્રોડક્ટને બીજા કોઈ દર્દ સાથે કોઈ વાંધો છે જ નહીં. અચ્છા. તમે કોઈ પણ મેડિસિન્સ બીજી લઈ શકતા હો, બીપીની લઈ શકો, ડાયાબિટીસની લઈ શકો, પછી તમને બીજી કોઈ હાર્ટની બીમારી હોય એની લઈ શકો. ફક્ત આ જ્યારે પ્રોડક્ટ લો ત્યારે એ પ્રોડક્ટ એ જ બીમારીની બીજી મેડિસિન્સ નહીં લેવાની. એટલે કે તમારા જોઈન્ટ્સ દુખતા હોય તો જોઈન્ટ્સ માટે જો તમે આ પ્રોડક્ટ લેતા હો તો આ પ્રોડક્ટ માટે જોઈન્ટ્સની બીજી મેડિસિન્સ કે બીજું કેલ્શિયમ કે બીજી મેડિસિન્સ ન લો એ હિતાવહ છે.
અચ્છા. અને જે બંને જે પ્રોડક્ટ જે છે એ માત્ર ને માત્ર હાડકા અને જોઈન્ટ્સ જે છે એના પર જ વધારે અસરકારક છે કે એના સિવાય બીજા કોઈ પ્રોબ્લેમ્સ માટે પણ આ ઉપયોગી થઈ શકે એમ છે? આ પ્રોડક્ટ જે બોન કેર છે એ હાડકા માટે તો છે જ, નો ડાઉટ, પણ બીજા બધા બી થોડા જેને મસલ્સ ક્રેમ્પ કહેવામાં આવે કે જ્યારે માણસ સૂઈ જાય તો પાછલી રાતના એના પગના મસલ્સ ખેંચાતા હોય એટલે એને આમ રગ ચડી જાય એવું ગુજરાતી ભાષામાં કહેવામાં આવે છે. જેને રગ ચડી જતી એને મસલ્સ ક્રેમ્પ કહેવામાં આવે છે. એમાં 100% આ પ્રોડક્ટ રિઝલ્ટ આપે છે લોંગ ટાઈમ લેવાથી. ઓકે. એટલીસ્ટ એને 8 થી 10 મહિના કન્ટિન્યુએશનમાં કરવું પડે. ઓકે. હા, તો એનું રિઝલ્ટ આવે છે અને એ મારો પોતાનો પણ અનુભવ છે. અને મેં એવા બીજા કેટલાય 10 પેશન્ટો મારી પાસે એવા મસલ્સ ક્રેમ્પ ના હતા, એ બધા ઓલરાઈટ છે. ઓકે. હા, ડૉક્ટર રામભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર આ બધી માહિતી આપવા બદલ. અને અમે બીજા પણ કોઈ ક્વેશ્ચન હશે તો તમારી સલાહ લઈશું. જો તમે એ જે બે જે પ્રોડક્ટ જે છે તમે જો બતાવશો તો અમારા દર્શકોને થોડું વધારે જાણકારી મળશે. તમારી પાસે એ બોટલ જે હશે એ મને બતાવશો. આ છે અમારી આ બોન કેર પ્રોડક્ટ છે. અચ્છા. હા. અને આની અંદર જે કન્ટેન્ટ્સ છે એ બધા નેચરલ કન્ડિશનમાં છે. અચ્છા. હા. અને આ જે પ્રોડક્ટ જે છે એ કેટલા સમય સુધી એને રાખી શકાય? એટલે એને ફ્રીઝમાં જ રાખવી પડે અને કેટલા સમય સુધી એ સચવાઈ શકે એના વિશે માહિતી આપશો. હા, આ પ્રોડક્ટ નેચરલ પ્રોડક્ટ છે ટોટલી. એની ઉપર કોઈ કેમિકલી રિએક્શન્સ પણ લીધેલા નથી. ઓકે. જેથી આ પ્રોડક્ટ એઝ સચ નેચરલ કન્ડિશનમાં તમે એને 4 થી 5 વર્ષ સુધી કોઈ જ ઇફેક્ટ થાય નહીં. જો અંદર બંધ કેપ્સ્યુલમાં સંગ્રહાયેલી હોય તો એને એ બી જરૂરિયાત નથી કે આ પ્રોડક્ટને તમારે કુલ ટેમ્પરેચરે મૂકવી પડે કે આ એવા કોઈ પ્રોબ્લેમ નથી. અને પ્રોડક્ટ બગડવાનો કોઈ પ્રોબ્લેમ છે જ. બીજું કે આ પ્રોડક્ટ કોઈ પણ જાતનું તમને રિએક્શન ફ્રી આપવાની નથી. અચ્છા. ડૉક્ટર રામભાઈ, જે પ્રોડક્ટ અત્યારે જે હું જોઉં છું એમાં આ જે ગ્રીન જે સિમ્બોલ જે હોવો જોઈએ કે જે નેચરલ ગ્રીનનો જે સિમ્બોલ છે એ સિમ્બોલ આ પ્રોડક્ટ પર નથી. તો એ શેને લીધે એવું છે એની થોડી વાત કરશો? આ જે છે લો એ ફૂડ એન્ડ ડ્રગ્સનો લો છે. એવી તમારી વેજીટેરિયન જે કંઈ વસ્તુઓ હોય કે જે કંઈ વેજીટેરિયન ફૂડ છે એની ઉપર ગ્રીન સિમ્બોલ આવે અને જે કંઈક નોન વેજીટેરિયન વસ્તુઓ છે એની ઉપર તમારો સિમ્બોલ રેડ કલરમાં આવે. હવે એકચ્યુઅલી આ રેડ કલરનો સિમ્બોલ અમે એને નોન વેજીટેરિયન પ્રોડક્ટ તરીકે ફૂડ એન્ડ ડ્રગ નોન વેજીટેરિયન પ્રોડક્ટ તરીકે એને કાઉન્ટ કરે છે. કોઈ પણ જાતના ફ્રેશ અથવા નેચરલ પ્રોડક્ટ હોય તો એને આવી રીતે કાઉન્ટ કરે છે. એટલે અમને કહ્યું કે ભાઈ આ તો જો હેનના સેલમાંથી હોય કે દરિયાના છીપલામાંથી હોય કે બીજા કોઈ છીપમાંથી બનાવેલા હોય તો એ બધા નોન વેજમાં કાઉન્ટ થાય. એટલે અમારે આ સિમ્બોલ મારવો પડે. અચ્છા. પણ એકચ્યુઅલી આ છે નેચરલ પ્રોડક્ટ. અને મેં જે પ્રમાણે સાંભળ્યું છે કે ઇવન દૂધ છે તો એ દૂધ પણ ટોટલી વેજીટેરિયન ન ગણી શકાય, કારણ કે એ જે ગાય કે ભેંસ ના શરીરમાં ઉત્પન્ન થાય છે. અને ઇવન એ તો દૂધ જે છે વાછરડા માટે છે, માણસો માટે નથી. તો એ વાત પણ આને એટલી જ લાગુ પડે છે? શ્યોર, લાગુ પડે છે. પણ હવે ગવર્મેન્ટ સામે આપણે પહોંચી ન વળીએ. એ લોકોએ જે કાયદા બનાવેલા હોય એને આપણે સુધારી ન શકીએ. બાકી એકચ્યુઅલી બંનેના જે ઓરિજિન્સ, આજે સપોઝ મરઘીમાં ઈંડું ઉત્પન્ન ક્યાં થાય તો એ એની ઓવરીમાં થાય. એ બી એક સેક છે, ઓવરી સેક, એની અંદર ઈંડાનું ઉત્પાદન થાય. સેમ વે મિલ્કનું ઉત્પાદન મિલ્ક ગ્લેન્ડમાં થાય અથવા એની મેમરી ગ્લેન્ડમાં થાય. અને બંને જે ગ્લેન્ડ બનેલી, જે સેક ગ્લેન્ડ છે બંને, એ બંને મીટની બનેલી છે. તો એ એક બંને એનિમલમાં છે, એ કઈ બહાર બી નથી કોઈ સેક. બફેલોની અંદર જે મિલ્ક ગ્લેન્ડ છે અથવા મેમરી ગ્લેન્ડ છે ત્યાં પ્રોડ્યુસ થાય છે મિલ્કનું. એવી રીતે સપોઝ મરઘી છે તો એની ઓવરીમાં ઈંડાનું પ્રોડક્શન થાય છે. તો
તો ઈંડું નોન વેજીટેરિયન્સ ગણવામાં આવે છે, અને આ બાજુ મિલ્ક વેજીટેરિયન ગણવામાં આવે છે. એમાં આપણે કંઈ કરી શકતા નથી, કારણ કે એ ગવર્મેન્ટે લો બનાવેલા છે. મારો લો તો છે જ નહીં. બાકી એકચ્યુઅલી મારી દ્રષ્ટિએ ગણું તો એ બંને નોનવેજ છે. કારણ કે જો મિલ્કને ઈંડાને જો નોનવેજ ગણવામાં આવે તો મિલ્કને બી ગણવું જોઈએ, પણ એ આપણે ગવર્મેન્ટ સામે કંઈ કરી જ ના શકીએ. બરોબર છે. બાકી મિલ્ક અને મિલ્કની બનાવટો બી નોનવેજ જ ગણાય. બરોબર છે. જો એગ્સ અને એગ્સની બનાવટો નોનવેજ ગણાતી હોય તો મિલ્ક અને મિલ્કની બનાવટો બી નોનવેજ ગણાય. બરોબર. અને એમાં બી એવું એક કારણ છે કે જે મિલ્ક છે એ તમારા માટે, જો તમને પાપની દ્રષ્ટિએ કોઈ ગણતા હોય તો હું એમાં થોડો જુદો છું, કે પાપ એને ગણાય કે જેનાથી તમે જો કંઈક જીવ મારીને ખાઈ જતા હોય કે આ હોય તો કદાચ તમારી દ્રષ્ટિએ, પણ જીવ તો દરેક જગ્યાએ છે. તમે ઇવન જો ઘઉં, બાજરી કે જુવાર ખાઓ તો બી એ તમે પાપ જ કરી રહ્યા છો જો ગણો તો. જીવ તો એમાં પણ છે, અને એને માટે એક નિશ્ચિત પેરામીટર છે કે જીવ હોય તો જાગૃત થાય, એ તો સાચી વસ્તુ છે. તમે જો બાજરીના દાણા કે ઘઉંના દાણા એક ખૂણામાં નાખી અને એને સુટેબલ ક્લાઇમેટ કે ટેમ્પરેચર આપો તો એ છોડવો જીવ છે એટલે